તમને બધાને યાદ છે કે જ્યારે બચપનમાં ઉનાળાનું વેકેશન ચાલતું હતું અને બપોરિયાના સમયમાં જ્યારે બરફના ગોળાવાળા આવે ત્યારે જે દોડ મુકાતી ને એ દોડની આજે અચાનક યાદ આવી ગઈ. આજે મેં ઓફિસથી લીવ લીધી હતી આરામ કરવા, પણ મેં આરામ બિલકુલ નથી કર્યો કેમ કે આજે તમારી બેન બહુ જ મસ્તીના મૂડમાં હતી. ગોલો ખાધો, એના પછી ઘરે આવીને પાસ્તા બનાવ્યા અને આજે જોઈ લો મારા ગુજરાતી પાસ્તાની રેસીપી પણ. એના માટે સૌથી પહેલાં આપણે એક પેન લઈશું, એમાં તેલ નાખીને તેલ ગરમ કરીશું અને એમાં થોડું જીરું નાખી દઈશું અગર તમને નાખવું હોય તો. એના પછી મેં કાંદા અને ટામેટાને ચોપ કરી દીધા, પર મારે ચોપ નહીં કરવાના હતા, મારે એને મોટા પીસ કરીને જ નાખવાનો હતો, પર ભૂલ થઈ ગઈ. તો જેવું જીરું ફૂટ્યું એવું મેં એમાં વેજીસ નાખી દીધી અને એના પછી એમાં એક એક કરીને મસાલા નાખ્યા. પહેલાં નાખી હળદર, એના પછી થોડું લાલ મરચું ગરમ મસાલો, એના પછી ધાણા જીરું અને લાસ્ટમાં લાલ મરચું. ધાણા જીરું ઓપ્શનલ છે, તો તમારે નાખવું હોય તો જ નાખો, નહીં તો એમ પણ ચાલશે. બધા મસાલા નાખ્યા પછી મેં લાસ્ટમાં મીઠું નાખી દીધું અને પાણી અને ઉપરથી મેગી મસાલો નાખ્યા પછી સ્મેલ તો બહુ મસ્ત આવવા લાગી. હવે ટેસ્ટ કેવું કરશે એ તો પછી જ ખબર પડશે. ને મેં બનાવું છું મિક્સ પાસ્તા, કોઈ સ્પેશિયલ રીઝન નહીં, બસ એક્સપેરિમેન્ટ. હંમેશા પાસ્તા ઉપરથી નાખો, કારણ કે જ્યારે એ બોઇલ થશે ને તો એ મસાલો પાસ્તામાં પણ પડશે, એટલે વધારે ટેસ્ટ આવશે. મારા પાસ્તા રેડી છે. આને હવે કોરિયાન્ડરથી ગાર્નિશ કરશું, એના પછી હેવ ઇટ. યુ હેવ ટુ રીયલી ટ્રાય ધીસ, કેમ કે આ ટીસા સ્પેશિયલ પાસ્તા છે. હવે આને એન્જોય કરશું. સી યુ.